26 શ્લોકની અંદર કુંતાજીએ સ્તુતિ કર્યા પછી અહીંયા ભીષ્મ દાદાને ભરોસો હતો અને કુરુક્ષેત્રના મેદાનની અંદર બહુ સરસ પ્રસંગ છે. દુર્યોધને દાદાને કીધું કે દાદા તમને પાંડવો બહુ વાલા છે, તમે મન મૂકીને યુદ્ધ કરતા નથી, નહીતર આ યુદ્ધ કોઈ દિવસ આટલું લાંબુ ચાલે નહીં. અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે બેટા એવું નથી. નહીં દાદા એવું જ છે બેટા, એવું નથી. અને તને જો એવું લાગતું હોય ને તો તારી પત્ની ભાનુમતીને મારી કુટીર ઉપર આશીર્વાદ લેવા માટે મોકલજે, હું આશીર્વાદ આપી દઉં. પછી તો બેટા તને કોઈ મનમાં પ્રશ્ન નથી ને. ક્યારે મોકલું? કાલે સવારે 4 વાગ્યે તારી પત્ની ભાનુમતીને મારી કુટીર ઉપર મોકલજે. કાળિયા ઠાકરને પરસેવો વળી ગયો કે જો ભીષ્મ દાદાનો આશીર્વાદ ભાનુમતીને મળી ગયો તો દુર્યોધનને કોઈ તાકાત મારી શકાશે? દુનિયાની કોઈ તાકાત નહીં મારી શકે. કરવું શું? એક વખત તો વનમાળી બન્યા, હવે બીજી વખત દાસી બન્યા. ભગવાન અહીંયા દ્રૌપદીને કીધું કે બેન ચાલ તૈયાર થઈ જા, આપણે જવાનું છે. પણ કઈ જગ્યાએ? કાંઈ બોલમાં. તને બોલવાની બહુ ટેવ છે. આ તું જે બોલી ને આંધળાના આંધળા જ હોય, આ એમાંથી દોડી હેડગીશ. મહેરબાની કરીને કાંઈ બોલતી નહીં. ભગવાન કૃષ્ણ કહે કાંઈ બોલતી નહીં, તૈયાર થઈ જા. પણ કનૈયા કાંઈ બોલમાં એ બહુ સારું, કાંઈ નહીં બોલું હાલ. અને ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી બંને નીકળ્યા. અને એ પહેલા ભગવાન કૃષ્ણ ભાનુમતીને સમજાવી ગયા. વહેલી સવારે ભાનુમતી નીકળીને કે ભાનુમતી આટલી બધી વહેલી? એ કે દાદાના આશીર્વાદ લેવા. અરે રે દાદા તો ઘરના જ ગમે ત્યારે આશીર્વાદ લઈ લેવાય, આટલું વહેલું જગાય? આરામ ન કરે? તારે તો કેવી સુવિધા છે બધી. અને દાદાના સૂર્યોદય થાય ને પછી આશીર્વાદ લેવાય. ભાનુમતી કે હાલે હાલે જ ને. ભાનુમતી ગઈ, પાછી આરામ કરવા સુઈ ગઈ. અને આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સાથે લઈને આવે અને ભીષ્મ દાદા આંખ બંધ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દીવાની એક જ્યોત જલે છે. દર્ભના આસન ઉપર ગંગાનો દીકરો ભીષ્મ, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું છે, અને દ્યો નામના વસુ, એક વશિષ્ઠ ઋષિનો શ્રાપ લાગ્યો હતો અને ધરતી ઉપર આવવું પડ્યું. છેલ્લો 8મો બાળક જે તમે સિરિયલમાં જોયું હોય, 8મો બાળક જે ગંગાજીમાં પ્રવાહિત થતો નથી અને સંતનું રાજા ગંગાજીને અટકાવે, આ એ જ ભીષ્મ આજે આંખ બંધ કરીને બેઠા છે. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કીધું બેન મહેરબાની કરી અને કાંઈ બોલતી નહીં. લાજનો ઘૂમટો કાઢ્યો છે. દીવાની એક જ્યોત જલે છે અને એમાં ભીષ્મ દાદા દર્ભના આસન ઉપર બેઠા છે. જે ભગવાનનું ધ્યાન ધરે છે, જે ભગવાનનું સ્મરણ કરે છે, એ જ ભગવાન અહીંયા પોતાની કુટીરની બહાર આવી અને ઉભા રહી ગયા છે. ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કીધું કે બેન હવે અંદર જાવ. ધીમે 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 એ નુપુરનો અવાજ આવે છે. અને અહીંયા ભીષ્મ દાદાને થયું કે મેં ઠીક ભાનુમતીને કીધું હતું ને, તો ભાનુમતી આવી હશે. આંખ બંધ છે. અને અહીંયા દ્રૌપદીજી કાંઈ બોલ્યા નહીં, બાજુમાં બેસી ગયા અને પોતાનો ખોડો પાથરો. અને અહીંયા ભીષ્મ દાદા બે આંખ ખોલી, લાજનો ઘૂમટો દ્રૌપદીજીએ કાઢેલો છે. ભીષ્મ દાદાએ બે આંખ ખોલી અને અહીંયા ભીષ્મ દાદાએ કીધું બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. અને અહીંયા દ્રૌપદીજીએ લાજનો ઘૂમટો ઊંચો કર્યો કે દાદા તમારો આશીર્વાદ માથે ચડાવું છું. અને જ્યાં ભીષ્મ દાદાએ દ્રૌપદીને જોયા ને ત્યાં ભીષ્મ દાદા સમજી ગયા કે તને અહીંયા લઈ આવવા વાળું કાળિયા ઠાકર સિવાય બીજું કોઈ ન હોય, કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હોય. સીધા જ ઉભા થઈ ગયા પોતાના આસન ઉપરથી અને 12 દાસીના રૂપની અંદર ભગવાન કૃષ્ણ ઉભા છે. બે હાથ જોડ્યા ભીષ્મ દાદાએ અને ભીષ્મ દાદાએ કીધું કે પ્રભુ અત્યારે જેમ તમે મારી સામે ઉભા છો, બસ એવી જ રીતે આ ભીષ્મના શરીરમાંથી પ્રાણ જવાની તૈયારી હોય ને ત્યારે અંત સમયે તમે આવજો અને દર્શનનું દાન મને આપજો. આ વચન પાડવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ હવે નીકળ્યા છે અને આ પાંડવોને સાથે લીધા. બાણની સૈયા ઉપર દાદા પોઈટા છે. હમણાં મારા પ્રભુ આવશે, હમણાં મારા પ્રભુ આવશે. અને જ્યાં ભગવાન કૃષ્ણ જ્યાં પધારે છે અહીંયા ભીષ્મ દાદાના આંખની અંદર આંસુ આવ્યા છે.
હે પ્રભુ, આપ જ્યાં જાઓ ત્યાં વૈષ્ણવો ફૂલની ગાદી અને ફૂલના તકિયા બિછાવે, પણ હું તો આપને બે હાથ જોડી અને વંદન પણ કરી શકતો નથી. હે મારા નાથ પ્રભુ, આપનું સ્વાગત કઈ રીતે કરું? અને અહીંયા ભીષ્મ દાદાએ બે હાથ જોડી 11 શ્લોકની અંદર એકાદશીનો દિવસ હતો, 11 શ્લોકની અંદર સ્તુતિ કરી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરંબરમ દદાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સકેરતિ રસ્તુ મેન વંદ્યા. 11 શ્લોકની અંદર જો સ્તુતિની શરૂઆત ક્યાંથી થઈ? ઈતિ. નહીતર કોઈ પણ સ્તોત્ર ની શરૂઆત થાય ને તો અથોથી થાય, પણ અહીંયા ઈતિથી શરૂઆત થઈ. એનો મતલબ એ છે કે ભીષ્મ દાદા એમ કહે છે કે મારી આ જીવનની પૂર્ણાહુતિ છે. ઈતિ. હે ભગવાન, મારી આ મતિરૂપી કન્યા છે ને એ હું તમારી સાથે પરણાવવા માંગુ છું. મતિ એટલે બુદ્ધિ, અને બુદ્ધિની અંદર 3 પ્રકારના દોષ હોય. કાં તો બુદ્ધિ કામી હોય, કાં તો ક્રોધી હોય, અને કાં તો લોભી હોય. દુનિયાના દરેક માણસોને લઈ લેવાની છૂટ. બુદ્ધિના 3 દોષ છે. બુદ્ધિ કા કામી હોય, કા ક્રોધી હોય, અને કા લોભી હોય. ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ, મારી બુદ્ધિ કોઈ દિવસ કામની નથી થઈ, મારી બુદ્ધિ કોઈ દિવસ ક્રોધની નથી થઈ, અને મારી બુદ્ધિ કોઈ દિવસ લોભની નથી થઈ. એટલે આ મારી મતિ છે ને એ કુંવારી છે, અને પરણવા માટે શરત એક જ છે, કુંવારા હોવું ફરજિયાત છે. લગ્ન તો જ થાય, બીજી વાર થાય એને તો કઈક કહેવાતું હશે, પણ લગ્ન કરવા માટેની પહેલી વેલી શરત કુંવારા હોવું ફરજિયાત છે. અને ભીષ્મ દાદા એમ કહે છે કે મારી બુદ્ધિ કુંવારી છે, કોઈની નથી થઈ, એટલે હે પરમાત્મા એ માત્ર તમારી છે. મારી બુદ્ધિને તમારી સાથે હું પરણાવવા માંગુ છું. અને આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, અંત સમય ક્યારે આવે કઈ ખબર નથી, પણ અમારા ઉપર એટલી કૃપા કરજે કે અમે કથાની અંદર બેઠા હોય, કથાનું શ્રવણ કરતા હોય, અમે માળા કરતા હોઈએ, જપ કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, ત્યારે અમારો અંત સમય આવે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, गोविंद नाम प्राण तन से निकले, इतना तो करना स्वामी. श्री गंगा जी का तट हो, यमुना जी का बंसी बट हो, मेरा सावरा निकट हो, फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, या यमुना का बंसी बट हो, श्री गंगा जी का तट हो, या यमुना का बंसी बट हो, मेरा सावरा निकट हो.
કરુણા સ્વામી. રથનું પૈડું લીધું ને ત્યારે તમારા મનની અંદર દ્વારકાઈ નહોતી, તમારા મનની અંદર પાંડવોય નહોતા, તમારા મનની અંદર ખાલી તમને એક ભીષ્મ જ દેખાતો હતો. ભીષ્મ સિવાય તમને કઈ દેખાતું નહોતું. એ સ્વરૂપ પ્રભુ મને બહુ ગમે છે. અને અહીંયા 11 શ્લોકની અંદર સ્તુતિ કરી અને ત્યાં દ્રૌપદી થોડુંક આમ મલકાયા હૈસા એ કે તમે દાદા એટલી બધી ડાઈ વાતો કરો છો તો મારી આ ચીર ખેંચાતા ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે બેટા મને માફ કરજે, પણ એક પાપીનું અનાજ મારા પેટમાં હતું અને એનું લોહી બન્યું અને એ બુદ્ધિ મારી ભ્રષ્ટ થઈ ગઈ હતી, પણ અર્જુને બાણ માર્યા ને એ લોહી બધું નીકળી ગયું અને આજ હું વિરક્ત બન્યો, મારી મતિ શુદ્ધ બની ગઈ. અહીંયા ભગવાનની હાજરી છે. એકાદશીનો દિવસ છે અને એકાદશીના દિવસે 11 શ્લોકની અંદર ભીષ્મ દાદાએ સ્તુતિ પૂર્ણ કરી અને ભીષ્મ દાદાનું પ્રયાણ નહીં પણ આ ભીષ્મ દાદાના મહાપ્રયાણની કથા છે જે સુત નામના પુરાણી 88,000 મહાત્માઓને કઈ સંભળાવી. ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું છે ભગવાન કૃષ્ણની હાજરીમાં. છેલ્લે પાંડવોને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો ઉપદેશ આપી રાજધર્મ, નીતિ ધર્મ, સ્ત્રીના ધર્મ, સંન્યાસીઓના ધર્મ બધા જ ધર્મ સમજાવી અને ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું છે. ભગવાન દ્વારિકા ગયા, અર્જુન ગયો છે મૂકવા. ધર્મરાજાને ચિંતા થઈ કે હજી અર્જુન કે ભાઈઓ નહીં, પાછળથી પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો. કૃપાચાર્ય આદિ બધા જ્યોતિષ ફલકથન કરવા માટે આવ્યા. ધર્મરાજા યુધિષ્ઠિરે બહુ દાન દક્ષિણા બધા આપ્યા અને અહીંયા આવે ધજા વગરનો રથ આવે. અર્જુનજીને પૂછે કે દ્વારકાધીશ ભગવાન શું કરે? સમાચાર મળ્યા કે ભગવાન તો ભૂતલ છોડી અને નીકળી ગયા છે, અહીંયા સ્વધામ ગયા છે અને આજથી બરાબર 7મે દિવસે દ્વારિકા નગરી છે એ સમુદ્રની અંદર ગરકાવ થઈ જશે. અને મને સંદેશો દારૂકે આવી અને આપ્યો કે તું જઈ અને ધર્મરાજા યુધિષ્ઠિરને અર્જુનને કહેજે. અર્જુને આવીને સમાચાર આપ્યા ધર્મરાજાને. ધર્મરાજા યુધિષ્ઠિર અર્જુનને પૂછે દ્વારિકાધીશ ભગવાન શું કરે? અને સમાચાર મળ્યા કે ભગવાન તો આ ભૂતલ છોડીને સ્વધામ જતા રહ્યા છે. અને અહીંયા પાંડવો વિચાર કરે ભગવાન વિનાની ભૂમિ ઉપર રહેવાય નહીં. કુંતાજીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો, પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો. હિમાલય હાડ કાઢવા માટે નીકળી ગયા. પરીક્ષિત રાજાને ગાદી સોંપી અને ગાદી ઉપર પરીક્ષિત રાજા બેઠા. એમના લગ્ન થયા. જન્મેજય આદિ 4 દીકરાઓ થયા. ઈરાવતી રાણી સાથે લગ્ન થયા. દિગ્વિજય કરવા માટે થઈ અને પરીક્ષિત રાજા નીકળ્યા છે. અને એમાં પરીક્ષિત રાજાને સમીક મુનિના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે. જો માથા ઉપર નાખ્યો હોત તત્ક્ષણ શ્રાપ લાગત, મૃત્યુ થઈ જાત. ગળાની અંદર નાખ્યો છે. એટલે અહીંયા 7 દિવસ સુધી એને કથા સાંભળવી પડશે. પણ એ બધી ભગવદ ચર્ચાઓ બપોર પછીના સત્રની અંદર આપણે લઈશું. પરીક્ષિત રાજા વનની અંદર ગયા, સમીક ઋષિનો અપરાધ કરે. ગૌર મુનિએ આવીને સમાચાર આપ્યા અને અહીંયા પોતાના પિતાના ગળાની અંદર મરેલો નાગ જ્યાં જોયો, શૃંગી ઋષિએ શ્રાપ દીધો કે આજથી બરાબર 7મે દિવસે ભયંકર એવો તક્ષક જઈ અને જે વ્યક્તિએ મારા પિતાના ગળાની અંદર નાખ્યો તે વ્યક્તિને જઈને કરડે અને એનું મૃત્યુ થાવ. જળ નીચે પડ્યું અને અહીંયા ગૌર મુનિએ આવીને સમાચાર આપ્યા. પરીક્ષિત રાજાને કીધું કે તમને શ્રાપ લાગ્યો છે. પરીક્ષિત રાજા એ પણ વિચાર કરે કે મેં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, મારી ભૂલ થઈ છે. બધું છોડી અને આવી ગયા ગંગાજીના કિનારે. અને ગંગાજીના કિનારે જ્યાં આવ્યા છે ત્યાં તો સમર્થ એવા સદગુરુનો ભેટો થયો. પરમ યોગી સુખદેવજી મહારાજ ત્યાંથી વિચરણ કરતા કરતા નીકળે છે. પરીક્ષિત રાજા દંડવત નમસ્કાર કરીને ગુરુદેવના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા છે કે બ્રાહ્મણનો મેં અપરાધ કર્યો છે અને આપ આવ્યા છો મારું રક્ષણ કરવા માટે થઈ. અને પરમ યોગી સુખદેવજી મહારાજનું આગમન થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ગંગા મૈયા की जय. प्रेम से बोलिए ओम नमः पार्वती पते हर हर महादेव महादेव. ગંગાજીના કિનારા ઉપર કથાની શરૂઆત થાય. એ પાવન પ્રસંગો બપોર પછી બરાબર 4 વાગ્યે એ
કથાનું અવગાહન આપણે અહીંયાથી કરીશું. અત્યારે કથાને વિરામ. બોલો ભાગવત ભગવાન બાલકૃષ્ણ દ્વારિકાધીશ ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય શ્રી રાધે. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. ઠાકોરજીની થાળી ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. ઠાકોરજીની થાળી મારો ત્રીજો પીરસે છે ને ઠાકોરજી તો જમે છે. ઠાકોરજી તો જમે છે ને પાર્વતી જો પીરસે છે. ઘડીક ના ઓઝવજી આ ઘડી ના પ્રભુજી. ઘડીક ના ઓઝવજી આ ઘડી ના પ્રભુજી. हे राधे 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 श्याम से मिला दे. राधे राधे श्याम से मिला दे. श्याम से मिला दे घनश्याम से मिला दे. श्याम से मिला दे घनश्याम से मिला दे. ओ श्याम से मिला दे घनश्याम से मिला दे. श्याम से मिला दे घनश्याम से मिला दे. राधे 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 श्याम 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 से मिला दे. श्याम से मिला दे. श्याम से मिला दे. घनश्याम से मिला दे. घनश्याम से मिला दे. श्याम से मिला दे. घनश्याम से मिला दे. घनश्याम से मिला दे. घनश्याम से मिला दे. कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की जय.